આ ભીમ 11 વહી ગઈ અને ભાગ્યનો હજી કે પત્તો નથી. પૈસા જોતા હતી મારા બેટા શેઠ કરતા આવે અને પૈસા આપી દો એટલે વાત પૂરી. ફોન તો ઉપાડે નહીં. હાલો હાલો અમરત. કોણ ખાઈ ગયું કમરક? અરે કમરખ નહીં, અમરત. અમરત તમારો છોકરો. કોનો બોકડો? અરે બોકડો નહીં, છોકરો. કોનો બોકડો ખોવાઈ ગયો? આજ ડોશી હાંડીએ સડી છે, ક્યાં જાય કાંઈ નક્કી નહીં. મારા ભાગ્યના બાપા હવારમાં ધોમ થઈ ગયા છે. તમારો છોકરો અમરત ક્યાં ગયો છે? એને ફોન આપો. અમરત અરવલ્લી ગયો છે એની વહુને તેડવા. લે, તમારી વહુ અરવલ્લીની છે એમ ને? ના રે ના, શેખસલ્લીની છે. તો ફોન ઘરે મૂકીને ગયો છે? ના રે ના, વાડીએ મૂકતો ગયો છે. અરે દીકરાની વહુ એટલે લક્ષ્મી કહેવાય, એવું ન બોલાય. બોલે જ ને, મને લગ્ન કરવાની નામ પાડી. અરે પણ હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે લગ્નનું માંડી વાળો. અરે મારી ઘરવાળી મરી ગઈ તેદુની મોડું જ વાળું મળે છે. મારા બેટા 9 વાગે ખાવા આપે છે. અરે મોડી વાળું નહીં, માંડી વાળો એટલે કે બંધ રાખો એમ કહું છું. મેં બંધ જ રાખ્યું હતું પણ એણે પરાણે ખોલાવ્યું. શું બંધ રાખ્યું હતું? ઘરનું બારણું હું બંધ રાખીને જ પૂજા કરતો હતો પણ આ નભરમોને ન જશું. શેની પૂજા કરતા હતા? પોટલી પૂજા. ये दुनिया ये महफिल मेरे काम की नहीं. બાપા કોનો ફોન છે? અરે કોને ખબર, ક્યારનો કોક માથું ખાય છે. હાલો હાલો અમરત, હું ટાણાથી મહેશભાઈ બોલું છું. હરેશભાઈ? કોણ હરેશભાઈ? અરે હરેશભાઈ નહીં, મહેશભાઈ બોલું છું. અરે બોલો બોલો શેઠ. એલા તારા બાપાને કહેતો હોય તો બે ઓછો પીવે. આમ તો એ રોજ પીવે છે પણ કાલે સાંજે હું અરવલ્લી ગયો હતો ને એટલે વધારે થઈ ગયો. તું કેમ આમ બોલે છો? તે હોતીને પીધો છે? નહીં, હું ક્યાં પીવું છું. એ તો મારા શાળાનું માન રાખવા પીવો પડ્યો. ન પીવું તો મારી ઘરવાળીને ખોટું લાગે ને એટલે. તારી ઘરવાળીને શેનું ખોટું લાગે? એને એમ થાય ને કે મારા ભાઈનું કીધું ન કર્યું. હું કહું છું, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 5 દિવસ પહેલા કપાસિયા સોંપી દીધા છે અને કપાસ 2 પાંદડે થઈ ગયો છે. તો તું કેદી આવે છો? શેઠ મને આ વિદ્યા શીખવાડો ને. કઈ વિદ્યા? તમારે 5 દિવસમાં 2 પાંદડે થઈ જાય છે અને અમારી 7 પેઢી વહી ગઈ તોય 2 પાંદડે ન થયા. અરે ભાઈ, 2 પાંદડે થવા માટે મહેનત કરવી પડે, એમ નામ ન થવાય. તો તમારી કરતા તો અમે વધુ મહેનત કરીએ છીએ. એ વાત સાચી છે પણ અમે ડોળું પાણી નથી પીતા. હા, તે તમારા ઘરે ફિલ્ટર હોય, અમારે ગરીબ માણસ પાસે ફિલ્ટર ન હોય એટલે અમારે તો ડોળું પાણી જ પીવું પડે ને. અરે હું દારૂની વાત કરું છું. હાય હાય, તમે કીધું ના પીવા માંડ્યા. તું મને ઈ બતાવ, તું અહીંયા કેદે આવે છો? ટિકિટ ભાડાના પૈસા આપો એટલે તરત આવી જાવ. હા તો 5000 ટ્રાન્સફર કરી દઉં છું, બરોબર? 5000 કાંઈ થાય એમ નથી. એ મારી હાટું અલગથી લઈ લેજે. 20000 કરાવી દો. જો અમરત, તારા 40000 રૂપિયા પહેલાના પણ બાકી છે. હા, ઈ મને ખબર જ છે પણ અત્યારે 20000 કરી દેજો. 10000 અત્યારે આપું છું. 10000 તું અહીંયા આવ ને પછી આપીશ. તો તેલ લેવા જાવ, હું નથી આવવાનો.